વલસાડમાં વધુ એક પાણીની ટાંકી તૂટી પડી। વલસાડમાં નિર્માણાધીન પાણીની ટાંકીનો ભાગ તૂટી પડ્યો। કલ્યાણબાગ પાસે કામગીરી ચાલી રહી હતી અને કામગીરી દરમિયાન પાણીની ટાંકીના સેન્ટિંગનો ભાગ તૂટ્યો। અચાનક સેન્ટિંગનો ભાગ તૂટી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો, દોડધામ મચી। એનો એક વિડીયો પણ સામે આવ્યો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। ટાંકી ધરાશાયી થવાની ઘટના કે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ત્યારે સેન્ટિંગનો ભાગ તૂટવાનો એક વિડીયો સામે આવ્યો છે। અગાઉ પણ સુરતથી ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી ફરી એકવાર, પરંતુ આ વખતે નિર્માણાધીન ટાંકી છે, સેન્ટિંગનો ભાગ તૂટી પડ્યો છે। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। ફૂટેજમાં આપ જોઈ શકો છો દ્રશ્યો, જે વિડીયો સામે આવ્યો તેમાં સેન્ટિંગનો ભાગ અચાનક જ નીચે પડે છે। સદનસીબે ત્યાં કોઈ પણ વ્યક્તિ નહોતું, કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ રોડ સતત ચાલી રહ્યો છે। આ ધમધમતા રોડ પર આ પ્રકારની ઘટના ઘટી, જો કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ? અનેક સવાલો સુરક્ષાને લઈને પણ થઈ રહ્યા છે। ત્યારે સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ સુરક્ષા હજુ કડક, હજુ મજબૂત કરવાની આવશ્યકતા છે, કારણ કે સતત વાહનોથી ધમધમતો આ રસ્તો છે કલ્યાણબાગ, કે જ્યાં આ ઘટના ઘટી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। માનવ, એક ઘટનાનો વિડીયો સામે આવ્યો, પાણીની ટાંકીનો સેન્ટિંગનો ભાગ તૂટી પડ્યો છે। હાલ સુરક્ષા વધુ મજબૂત કરવા માટે શું પગલાં લેવાયા? દાદા, આપને જણાવવાનું કે જે વલસાડના મધ્યમાં કલ્યાણબાગની બાજુમાં જ જે નવી ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે, તે ટાંકી તો નિર્માણ થઈ ગયું છે, પરંતુ તેનું જે સેન્ટિંગનું જે મટીરિયલ છે તે કાઢવાની જે કામગીરીમાં અચાનક જ ચૂક થઈ ગયેલી છે ને આખો જે સામાન છે, જે સ્ટ્રક્ચર છે તે ભોંય ભેગો થઈ ગયો હતો। અને જયારે 9:30 વાગ્યાના સમયે જયારે મોટા પ્રમાણમાં પબ્લિક ત્યાં આવન જવન કરતી હોય ત્યારે અચાનક જ આ રીતની ઘટના બની હતી। લોકોમાં દોડધામ મચી જવા પામ્યો હતો, અને કારણ કે તે પ્રકારની ઘટના બધી ગંભીર ઘટના કહી શકાય। સુરતમાં જે ઘટના બની છે ત્યારબાદ પણ જે આ કોન્ટ્રાક્ટરો છે તે શીખ નથી લઈ રહ્યા અને અવારનવાર આવી ઘટના બને છે। આ ઘટનામાં કોઈ સદનસીબે કોઈ નુકસાન થયું નથી, પરંતુ આ મામલે તંત્ર કોઈ કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે। જી રાધા। માનવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો સદનસીબે જાનહાનિ ટળી। વલસાડનો આ એક વિડીયો છે, કલ્યાણબાગ પાસેનો નિર્માણાધીન ટાંકી અને સેન્ટિંગનો ભાગ અચાનક જ તૂટી પડ્યો। ત્યારે ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ વાહનોથી ધમધમતો આ રોડ, કે જ્યાં સુરક્ષા વધુ સઘન હોવી જોઈએ, પાણીની ટાંકીનો એક ભાગ તૂટી પડ્યો છે। ત્યારે કોઈ જાનહાનિના અહેવાલ નહીં, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ફૂટેજ પણ સામે આવ્યા છે। લોકોની સલામતી માટે હજુ કડક પગલાં લેવાવા જોઈએ તેવું વાત અહીંયા સામે આવી રહી છે। અને વલસાડના કલ્યાણબાગ પાસેની ટાંકીનો ભાગ ધરાશાયી થવા મુદ્દે કોંગ્રેસનો વિરોધ। શહેર યુથ કોંગ્રેસે સ્થળ પર જઈ આ વાતને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે। પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું। પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી। કોંગ્રેસે જવાબદાર કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે હવે આ વાતને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે। પ્રદર્શનકારીઓ ત્યાં પહોંચ્યા, જો કે પ્રદર્શનકર્તાની સાથે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। પ્રદર્શનકારીઓ કહી રહ્યા છે કે જવાબદાર વ્યક્તિ છે, એમની સામે કડક પગલાં લેવામાં આવે। અંદર અવારનવાર ભ્રષ્ટાચારના નમૂના ભાજપના સામે આવી રહ્યા છે, અને તમે જોઈ શકો છો કે આજે પણ એક સ્ટેશન રોડ સ્થિત એક ટાંકીનું સ્ટ્રક્ચર બની રહ્યું હતું, તેમાંથી સ્ટ્રક્ચરમાંથી અમુક ભાગ તૂટી પડતા વલસાડના રાહદારીઓ માટે ખૂબ જ મોટું જોખમ બની શકે એવી સ્થિતિ ઉભી થઈ હતી। પણ ન કરે નારાયણ ઉપરવાલાની કઈ મરજીથી આજે કઈ મોટી જાનહાનિ નથી થઈ, પણ આ વસ્તુનો નગરપાલિકાના અંદર પણ જે સાથી વિરોધ પક્ષના જે સભ્યો હતા એમણે પણ આ વસ્તુનો વિરોધ કર્યો હતો અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે કીધું હતું। પણ આ ભ્રષ્ટાચારી સરકાર અને નગરપાલિકા હંમેશા સાચા લોકોનો અવાજ દબાવીને આવા કામો કરીને વલસાડની જનતાને ભયમાં રાખી રહી છે।